अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन। काढो मने काढो અહીંયાથી કાઢો એ કાઢો કોક તો કાઢો એ મરી જાય અહીંયા કોક તો કાઢો। લાલભાઈ પી લીધું પાણી। એ લાલભાઈ મહાદેવ એ લાલભાઈ તમને એના ભગવાને જ મોકલાય પણ લાલભાઈ તમે આ બાજુ કેમ ના। હું તો ખાલી અહીંયા ગાયોનું ધ્યાન રાખવા આવ્યો હું। લાલભાઈ અહીંયા કાંઈ હતું નહીં ગાયું એવું કોઈ વસ્તુ નહીં ના લાલભાઈ ગાયું અહીંયા જ હતી। લાલભાઈ હું અહીંયા અઠવાડિયાથી હલવાણું અહીંયા કાંઈ નહોતું લાલભાઈ। ઈ બધું મૂકો નહીં લાલભાઈ તમારે માવો ખાવો હે। આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ જે રીતના તમે મને માવાનું પૂછો છો એમાં હું ગળે નો ઉતરે લાલભાઈ સાચું બોલો લાલભાઈ। અરે લાલભાઈ હું માવાના પાર્સલ ની ચોરી કરવા આવ્યો હતો યાર। Krishna 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 એ દિવસે તમને મેં ધર્મશાળાએ ન છોડ્યા પછી હું માવો લઈને જતો તો ઘેરે તમારા ભાઈબંધ નો આવ્યો ફોન મને કે 500 પાર્સલ ના માવાનું પેકિંગ હે એક ફેરો માર દે। મેં કીધું હારું વાંધો નહીં। તે પાર્સલ નું પેકિંગ એટલું વજનદાર હતું કે ઉસકતો અંદર લઈ ગયો ફાર્મમાં અને ન્યા જોયું તો પાણી ઢોળાણું હતું અને ન્યા મારો પગ લઈ રહ્યો અને દિવાલે માથું ભટકાણું અને હું થઈ ગયો બેભાન। સારું લાલભાઈ હવે તમે માવો મને ખવડાવો છે તો હું હવે એમ કે નહીં કે તમે ચોરી કરવા આવ્યા।